જાહેર વહીવટનો પહેલો ક્વેશ્ચન છે, પેપરનો 5મો ક્વેશ્ચન છે. પૂછ્યું છે સ્વતંત્રતા પૂર્વેના વહીવટમાં બ્રિટિશ તંત્રએ મૌર્ય સામ્રાજ્ય અને મુગલ શાસનની વહીવટી વિશેષતાઓ કઈ રીતે પોતાનામાં ઢાળી હતી, અનુકૂલિત કરી અને વ્યાજબી બનાવી. British administration adapted and legitimized the administrative features of Mauryan and Mughal era. આ મેં તમને કીધું ને, કોર પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ક્વેશ્ચન થઈ ગયો કે પ્રોપર એડમિનિસ્ટ્રેશન. હજી તો એમાં આવું બધું પૂછતા હોય છે. ઓકે, જે હજી સુધી નહોતા પૂછતા. તો આ જીપીએસસીએ નવા ક્વેશ્ચન્સ પ્રોપર યુપીએસસી વાળા પૂછવાના ચાલુ કરી દીધા છે. હું ફરીથી કહું છું, ઇન્ક્વાયરી લેવલે છોકરાઓ આવે ત્યારે, કે યુપીએસસી સુધીની તૈયારી ન કરો તો જીપીએસસી પર પાસ થવાતી નથી. હવે એ દિવસો વયા ગયા. 2014 સુધીના પેપર હતા કે જેમાં જીપીએસસી અંડર આર્મ બોલિંગ કરતી હતી અને ટેનિસ બોલનો મેચ રમતા હોય એવું લાગે તમને. ઓકે, યુપીએસસીની સામે કમ્પેર કરો. યુપીએસસી તો લેધર બોલનો મોહમ્મદ શમીની 159ની સ્પીડવાળી બોલિંગ લાગે. ઓકે, તો જીપીએસસી ત્યારની તો બહુ ઇઝી હતી. પછી દાસા સાહેબ આવ્યા અને જીપીએસસીનું લેવલ એઝ ગુડ એઝ યુપીએસસી કરી નાખ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં તો એની સિમિલારિટીઝ શું છે, બહુ મૂંઝાવા જેવું નથી. હિસ્ટ્રીમાં થોડું થોડું આવું કંઈક ભણ્યા હોય, આપણે ન ભણ્યા હોય તો ત્યારનો વહીવટ કઈ રીતે ચાલતો હતો ને એ થોડો ઘણો આઈડિયા હોય ને તો આન્સર તમે આરામથી લખી શકો. જેમ કે રાજાશાહી હતી, અંગ્રેજોમાં પણ લોકતંત્ર તો નહોતું જ. સો કોલ્ડ કિંગનું રાજ હતું, પણ આમ વાઇસરોય ને જે પણ એ લોકોનું પણ તાનાશાહીવાળી સિસ્ટમ હતી. તો કોઈ પણ રાજાશાહી તાનાશાહી હોય ને એનું એક કોમન ફીચર હોય સેન્ટ્રલાઇઝેશન ઓફ એડમિનિસ્ટ્રેશન. એટલે એક જ સત્તામાં બધી ઓથોરિટી કેન્દ્રિત થતી હોય. જેમ ભારત માટે વાઇસરોય હતા બ્રિટિશમાં, રાજામાં તો રાજા જ હતા, મૌર્ય કયો કે મુગલ કયો. ઓકે, તો આ એક મોટી સિમિલારિટી હોય કે વહીવટનું કેન્દ્રીયકરણ, સેન્ટ્રલાઇઝેશન ઓફ એડમિનિસ્ટ્રેશન. બીજું છે એમ્પરર હોય, સુપ્રીમ ઓથોરિટી હોય. તો આમાં અંગ્રેજોએ વાઇસરોયને અને ઇવન બ્રિટિશ રાજને, જે ઉપરથી જે ફરમાન આવતો એ જ સુપ્રીમ ઓથોરિટી રહેતી હતી, એને કોઈ ચેલેન્જ કરી શકાતું નહોતું. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, આમાં મંત્રીમંડળ આમાં પણ હતા. જેમ કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં બહુ ડિટેલમાં એણે કીધું છે મંત્રી વિશે. આપણે લેક્ચરમાં વાત થયેલી છે. સંસ્કૃતનો જે શબ્દ છે મંત્રી એ આવ્યો છે મંત્રણા ઉપરથી. ઓકે, તો ચાણક્યએ બહુ મસ્ત એક્સપ્લેન કર્યું છે. રાજા જેની સાથે મંત્રણા મીન્સ સલાહ કરી શકે, જેની એડવાઇસ લઈ શકે. તો ચાણક્યએ કીધું છે મંત્રી છે ને રાજાના મિત્ર જેવા હોવા જોઈએ. રાજા પેટ છૂટી વાત એને કરી શકવો જોઈએ, એને મંત્રી કહેવાય. તો મંત્રીમંડળ ઉપર એણે બહુ ફોકસ દીધું હતું અને મંત્રી કેવા હોય ને બધું ડિટેલમાં અર્થશાસ્ત્રમાં એણે દીધું છે. તો મંત્રીઓ સાથે સલાહ કરીને કામ કરવાનું. આપણી જે બંધારણમાં ઓથ ઓફ સિક્રસી છે, જે ગોપનીયતાની શપથ લેવામાં આવે છે, એની શરૂઆત ક્યાંક ને ક્યાંક તમને એનું મૂળ તમને અર્થશાસ્ત્રમાં મળી જાય, કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં. ઓકે, તો મંત્રીમંડળની સલાહ ત્યાં પણ લેવાતી હતી. અકબરના પણ નવરત્નો ફેમસ છે. અકબરનું પણ મંત્રીમંડળ એક ચાલતું હતું. એવી જ રીતે આણે વાઇસરોયની એક ગવર્નિંગ કાઉન્સિલ રહેતી હતી. ઓકે, તો એ એક સિમિલારિટી કહી શકો. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. બીજું, સ્પાય નેટવર્ક. સાહેબ, અર્થશાસ્ત્રમાં જે જાસૂસીનું નેટવર્ક કીધું છે કે રાજાના જાસૂસ ક્યાં ક્યાં હોવા જોઈએ, અને એટલું ડિટેલ્ડ નેટવર્ક કીધું છે. મને અર્થશાસ્ત્રનો એ ચેપ્ટર વાંચતો હતો ને તો મને એમ થયું કે
યુએસએની સીઆઈએ હોય ન હોય આના ઉપર બેઝડ હશે. જો એ લોકોએ અર્થશાસ્ત્ર વાંચી અને પોતાનું નેટવર્ક ફેલાવ્યું હોય તો આપણા માટે ડૂબી મરવા જેવી સ્થિતિ કહેવાય. જો ન વાંચી હોય અને એમને એવી સિમિલારિટી થઈ ગઈ હોય તો એને હેપી કોઇન્સિડન્સ કહેવાય. ઓકે, સુખદ સંયોગ કહેવાય કે સંજોગોથી જો આટલી સિમિલારિટી થઈ ગઈ તો એને ઇંગ્લિશમાં કહેવાય હેપી કોઇન્સિડન્સ છે. પણ એટલું મોટું એણે માયાજાળ બતાવ્યો છે જાસૂસોનો કે બીજા દેશોમાં પણ તમારા જાસૂસ હોવા જોઈએ અને એકચ્યુઅલી કોણ કોની જાસૂસી કરે છે ને એ રાજા સિવાય કોઈને ખબર ન હોવી જોઈએ. એટલે ચાણક્ય ત્યાં સુધી કીધું તમારા જાસૂસ ઉપર એ જાસૂસી કરાવવાની કે એ પલટી નથી ગયો ને. તમે ઓલા જેમ્સ બોન્ડમાં અને એવા બધા પિક્ચરમાં જોતા હો કોક ડબલ એજન્ટ હોય તો એ ડબલ એજન્ટની પાછી કોક જાસૂસી કરવા માટે કોણ મોકલે? હર મેજેસ્ટી કોને મોકલે? કે જેમ્સ બોન્ડને. આ એક જ મારો ભરોસેમંદ છે. ઓકે, કે મિશન ઇમ્પોસિબલ જોવો, ટોમ ક્રૂઝ હોય તો સ્પાય નેટવર્ક આપણી ભારતની જે આઈબી છે અંગ્રેજોએ જે એસ્ટાબ્લિશ કરેલી એ દુનિયાની સેકન્ડ ઓલ્ડેસ્ટ જાસૂસી સંસ્થા છે, બીજી નંબરની જૂનામાં જૂની. તો બ્રિટિશ શાસન દરમિયાન જ એની શરૂઆત થઈ ગઈ હતી 1857ની ક્રાંતિ પછી એકચ્યુઅલી. ઓકે, તો એ મૌર્ય સામ્રાજ્યથી ક્યાંક ઇન્સ્પાયર્ડ હતું. રેવન્યુ કલેક્શન ઉપર બધાએ બહુ ધ્યાન દીધેલું. આના મૌર્યોના પણ લેયર્ડ એનું હતું આખું. ઓકે, મુગલમાં પણ હતું મનસબદારી ને સુબેદારી ને આખી સિસ્ટમ. એ લોકોનું એક મોટું કામ રહેતું હતું રેવન્યુ કલેક્શન. અને અંગ્રેજોની તો આ હતી જ રેવન્યુ માટે. ઓકે, જેમ કે ગામડાનો જે સૌથી નીચેના લેવલનો સિપાહી છે અંગ્રેજોનો એને કહેવાય જ છે રેવન્યુ તલાટી. જિલ્લાધ્યક્ષને એનો ઇંગ્લિશ શબ્દ જ છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. તો કલેક્શન શેનું કરવાનું? કલેક્ટર શેનો છે? એનું ધ્યાન જ પૈસા કમાવા પર હતું. તો રેવન્યુ કલેક્શન ઉપર બેયની એટલે ત્રણેયની તમે ચાહે મૌર્ય કયો, મુગલ કયો કે બ્રિટિશ કયો, ત્રણેયની વ્યવસ્થિત આખી વહીવટી હતી. શબ્દ મર્યાદાના કારણે ડિટેલમાં તમે નહીં જઈ શકો એટલા માટે કીવર્ડ્સ વાપરું છું. તમારે આ 10 માર્કનો ક્વેશ્ચન છે 200 શબ્દમાં લખી નાખવાનું છે. ઓકે, એટલે વર્ડ લિમિટ તમે મેન્ટેન કરી શકો એટલા માટે મેં કીવર્ડ્સ જ લખ્યા છે. ઓકે, મિલિટરી ઇંગ્લેન્ડમાં પ્રોપર આખી રાજાની આખી મિલિટરી હોય ને એ સિસ્ટમ ઇંગ્લેન્ડની નહોતી. ઇંગ્લેન્ડમાં જમીનદારી સિસ્ટમ હતી અને જમીનદારોની અલગ અલગ સેના રહેતી હતી અને રાજા એ સેના ભેગી કરવા જવી પડે દર વખતે યુદ્ધ કરવું હોય તો. મૌર્ય ટાઈમની મિલિટરી ખૂબ ફેમસ હતી યુરોપમાં અને એલેક્ઝાન્ડર કરતાં ક્યાંય મોટી સેના નંદની હતી, ધનાનંદની. એ યુરોપમાં ખબર હતી, એ લોકોને ફેમસ હતું બહુ. અને જે પછી એનો જે મેગાસ્થીનીઝ કરીને આવેલો જે ગ્રીક રાજદૂત એણે બહુ ડિટેલમાં લખ્યું છે કે ઓ બહુ મોટી સેના છે. એ લોકોને માનવામાં નહોતું આવતું કે આટલી મોટી સેના હોઈ શકે. ઓકે, એણે લખ્યું 6 લાખની સેના. તમારી એનસીઆરટીમાં લખ્યું છે કે ફાંકા માર્યા 6 લાખની સેના હોય જ ન શકે. મીન્સ તમે સમજો, એને માનવામાં નથી આવતો એનો મતલબ શું થયો? ત્યાં નહીં હોય. ઓકે, અને જ્યારે અંગ્રેજો સેકન્ડ વર્લ્ડ વોર લડવા ગયા ને ત્યારે લગભગ દુનિયાની સેકન્ડ કે થર્ડ લાર્જેસ્ટ સ્ટેન્ડિંગ આર્મી ભારતની હતી, જે આજની તારીખે છે. ઓકે, આજની તારીખે ભારત પાસે બહુ મોટી મિલિટરી સ્ટ્રક્ચર છે. એટલે દુનિયાના બહુ ઓછા દેશો પાસે આટલી મોટી મિલિટરી હોય છે. ઇન્ફન્ટ્રી જેને કહેવાય, જે ઓલા પાયદળ કહેવાય. ઓકે, પોલીસ અને જેલ, પોલીસવાળી સિસ્ટમ અને મુગલોએ વધારે એના ઉપર કામ કર્યું હતું. અને ચાણક્યના મીન્સ મૌર્ય સમયમાં પણ હતી અને જેલવાળી સિસ્ટમ પણ અંગ્રેજોએ ક્યાંક ને ક્યાંક એનું સ્ટ્રક્ચર બેઠું લીધેલું છે. અમુક ટર્મ્સ જો ખ્યાલ હોય તો લખી શકો. જેમ કે મૌર્ય સમયમાં ગ્રામ વહીવટ ઉપર, વિલેજ એડમિનિસ્ટ્રેશન ઉપર મૌર્યનું ખૂબ હતું એ લોકોનું. આપણે ઋગ્વેદિક કાળથી આવે છે પંચાયતી રાજમાં આપણે ભણેલા કે વૈદિક કાળથી આપણે પંચાયતી રાજની સિસ્ટમ મહાભારતના સમયમાં પણ હતી, તો મૌર્ય સમયમાં પણ કન્ટિન્યુ રહેલી. તો જો એ સમયના કોઈ ટર્મ ખબર હોય તો લખી શકો. જેમ કે લખ્યું છે મૌર્ય હેડ ઓફ વિલેજ હતો ગ્રામિક.
અને એની પાસે ખૂબ ઓથોરિટી રહેતી હતી ગામની અંદર કામ કરવાની. ઓકે, મુગલોના એડમિનિસ્ટ્રેશનમાં એ લોકોએ ડિવાઈડ કર્યું હતું કે પ્રાંત, જેને આપણે અત્યારે રાજ્ય કહીએ છીએ ને, એને મુગલ ટાઈમમાં કહેવાતું હતું સુબા. એ સુબાનો જે દાર હોય, જે સુબાનો રાજ્યપાલ હોય, એને એ લોકો કહેતા હતા સુબેદાર. ઓકે, પછી ગ્રામ, પરગના, સરકાર, આ બધા એ લોકોના યુનિટ હતા. ઓકે, ગ્રામથી મોટું પરગના, પરગનાથી મોટું સરકાર, સરકારથી મોટું સુબા. તો અકબરના ટાઈમમાં 15 સુબા હતા, જે ઔરંગઝેબના ટાઈમમાં વધીને 20-21 સુબા થઈ ગયા હતા. ઓકે, શાસન વધ્યું હતું એટલા માટે. અંગ્રેજોના ટાઈમમાં પંચાયતી રાજને બહુ એ લોકોએ ધ્યાન નહોતું આપ્યું. આ એક મોટો તમે કહી શકો ડિફરન્સ હતો. ખાલી સિમિલારિટી લખવાની જરૂર નથી, ડિફરન્સ પણ લખવા જોઈએ. અંગ્રેજોએ ગ્રામ પંચાયત ઉપર, ગ્રામ વહીવટ ઉપર બહુ ધ્યાન નહોતું દીધું. એ લોકોનું ધ્યાન હતું સિટીઝ ઉપર. તો અંગ્રેજોના ટાઈમથી એક વહીવટ શરૂ થયો કે સરકારનું ધ્યાન ખાલી સિટી ડેવલપ કરવા ઉપર જ હોય. તમે ગામડે જઈને જોવો તો તમને એમ થાય કાંઈ ડેવલપમેન્ટ આવ્યું જ નથી. તો ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ હતું, મતલબ ઘણા છોકરાઓ મેઇન્સના પેપર જોયા ને તો આમ આમ પૂદડી બનાવી અને સ્ટેટમેન્ટ લખે. ગાંધીજીનું એક સેન્ટેન્સ હતું કે શહેરોનો વિકાસ જોઈ અને મને ક્યારેય ખુશી નથી થતી, કારણ કે ભારતના શહેરોનો વિકાસ ગામડાઓના ભોગે થાય છે. તો અંગ્રેજો આવું કરતા હશે તો ગાંધીજીએ લખ્યું હશે ને. તો આ એક તમને શું પ્રૂફ મળે કે ઓકે, અંગ્રેજોના ટાઈમમાં ગ્રામ વિકાસ ઉપર કોઈ ધ્યાન જ નહોતું. ઇવન ગાંધીજી અંગ્રેજોને કીધું હતું, ભાઈ પંચાયતી રાજ તો રિસ્ટોર કરી દો, તમે સ્વરાજ તો પછી આપશો, ગ્રામ સ્વરાજ તો અત્યારે આપી દો. તો મીન્સ આ એક તમે ડિસિમિલારિટી, ડિફરન્સ પણ, તફાવત પણ કહી શકો કે અંગ્રેજોના સમયમાં અને મૌર્ય મુગલ કાળમાં શું તફાવત હતો. બીજું એક બહુ મોટો તફાવત હતો. અંગ્રેજોએ છે ને એક કામ કર્યું, એક કહી દઉં તમને, એક આપણે વેમ છે કે ઓલા જે ત્રણેય અંગોનું વિભાજન, ન્યાયતંત્ર અલગ નહોતું. આપણે પ્રાચીન ગ્રંથ જે પણ ઇતિહાસ છે આપણો, એમાં જ્યુડિશરી વ્યવસ્થિત હતી. 7 લેયર સુધીની જ્યુડિશરીના ઉદાહરણ છે મહાજનપદ કાળમાં. મૌર્ય કાળમાં જ્યુડિશરી અલગ હતી. રાજા એકલો ન્યાય નહોતો કરતો, રાજા સુપ્રીમ કોર્ટનું કામ કરતો હતો, એની નીચે બહુ લાંબી જ્યુડિશરી હતી. તો સેમ વસ્તુ મુગલ કાળમાં કાઝીવાળી સિસ્ટમ હતી, ગામે ગામ કાઝી હોય. તો ત્યાં પણ એક કહી શકો તમે ન્યાયતંત્ર અલગ હતું રાજા કરતાં. પણ અંગ્રેજોની એક મોટી જે ડિસ્ટિંક્ટ ફીચર કહેવાય, આગવી વિશેષતા કહેવાય ગુજરાતીમાં, એ હતું એ લોકોએ કાયદા વ્યવસ્થિત રીતે લખી નાખ્યા. ઓકે, ડિટેલમાં બધી વસ્તુના કાયદા લખી નાખ્યા. તો એનાથી શું થયું, એક સ્પષ્ટતા આવી ગઈ. એની પહેલાં રાજા ઉપર કે ન્યાયાધીશની એની ઈચ્છા ઉપર થોડોક ન્યાય નિર્ભર રહેતો હતો. તો હવે કોડિફિકેશન થઈ ગયું કાયદાઓનું, લખાણ થઈ ગયું, લિપિબદ્ધ થઈ ગયા કાયદા. કોડિફિકેશનનું ગુજરાતી થાય લિપિબદ્ધ, કાયદાઓનું લિપિબદ્ધીકરણ. તો એનાથી એક સારી વાત થઈ. જનગણના અંગ્રેજોએ ચાલુ કરી, વસ્તી ગણતરી. ઓકે, એની પહેલાં આટલી ડિટેલમાં આવી રીતે વસ્તી ગણતરી નહોતી થતી ગામે ગામ જઈને. અને લેન્ડ સર્વે અંગ્રેજોએ નથી કરેલો. ઓકે, જમીનનો સર્વે છેલ્લે મોદીજીના કહેવા પ્રમાણે છેલ્લો લેન્ડ સર્વે થયો હતો ટોડરમલના સમયમાં, અને બીજો અત્યારે થાય છે મોદીજીના સમયમાં. ઓકે, ભૂ આધાર કરી અને કાર્ડ ચાલુ કર્યા છે. જેમ માણસના આધાર કાર્ડ હોય ને એવી રીતે જમીનના આધાર કાર્ડ છે. નામ આપ્યું છે ભૂ આધાર. લગભગ 2-3 વર્ષમાં આખું ભારત કવર થઈ જશે. અત્યારે ડ્રોનથી મેપિંગ તો 3 વર્ષથી ચાલુ જ છે. ઓકે, જીઓ ટેગિંગ ને GIS ને બધી ટેકનોલોજી આપણે બજેટના લેક્ચરમાં વાત થઈ છે, ન જોયું જોઈ લેજો.